ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને નવા વ્લોગમાં સ્વાગત છે। તો આપણે સવારમાં આવી ગયા વાડીએ અને જય કૃષ્ણ, જય માતાજી બધાને। તો જો અત્યારે સવારમાં આવી ગયા છે ખેતરે। હા, અને આજે જીરામાં આપણે પાણી વારવાનું છે। તો એની પહેલાં આપણે જીરામાં થોડીક નજર મારી લઈ, પછી કરી પાણી ચાલુ। અને હે ને આ જીરામાં પાણી વાળું એમાં નાકા હે ને બહુ અઘરા છે। મેડમથી તો વરહીએ જ નહીં નાકા, ના વરે કઠોર બહુ છે। નાકા ના વરે હા, તો ખબર પડી જાય આગળ આગળ વિડીયોમાં બન્યા રહેજો નાકા વરે કે નહીં। ચાલો અસલ થઈ ગયો હવે ઊંધા બાહાતરું હતું પણ કેવર માજીનું કામ કરીને સાહેબ મોડું એટલે આ જીરાને ટૂંકમાં થયા 40-45 દિવસ થયા। 3 પાણી કાઢીને ઉગી ગયું હતું ને પછી કાઢ્યું જ નથી, અને હવે આજે 40-45 દિવસ જેવું થયું। તો હવે હે ને પાણી કાઢી જાય, 25 દિવસ થઈ ગયા પાણી નથી કાઢ્યું એના। અત્યારે તો બહુ ના દેખાય આમાં। જો કે આવું જીરું હે, નાનલીઓ ફૂટી ગઈ એટલે હવે વૈધી સડી જાય। હવે થુંબડીએ ક્યાંક નામી બંધાઈ ગઈ અને હવે પાણી કાઢી તો બહુ વાંધો ના આવે। હમણાં કંઈક વાતાવરણ સારું છે। વાતાવરણ સારું રહે ને તો જ જીરા વધે, નકર આને નકર કઈ ઉરલી પડે કઈ નક્કી જ નહીં। પવન ફેર થયો એટલે પૂરું। તો ચાલો હવે દવા ફેરવી લઈ, પહેલાં મિશ્રણ કરી લઈ દવાનું, પછી કરી મોટર ચાલુ। તો આપણે દવાનું મિશ્રણ કરી લીધું અને કમ્પ્લીટ બધું રાખી દીધું ગોઠવીને। હા, હવે મોટર ચાલુ કરી દઈ ને ભેગી દવાઈ પીતી જાય। જ્યુસ કમ્પ્લીટ મિશ્રણ કરી લીધું અને હવે મોટર ચાલુ કરી દઈએ આપણે। જો આપણે મોટર ચાલુ થઈ ગઈ, પાણી આવી ગયું અને જીરામાં પાણી ચાલુ કરી દીધું। દવાઈ પાતા જઈએ આ વખતે કે બરમાં આવી જાય જીરું। અને મેડમ હે ને આ પાણી ભરે છે ને પછી એમાં દવા નાખવી છે। કેરબામાં પાણી ભર્યું અને હવે દવા નાખે। જો મેડમે હે ને પાવડો હાથમાં લઈ લીધો અને આજે પહેલી વાર હે ને પાણી વારવા આવી। હવે આજ જોઈ નાકું વરે કે નહીં। તો હવે હે ને ક્યારો ભરાવા આવ્યો, વાર નાખ બીજો। હા, હે ને કોથરો ભેગો રાખવો પડે, નકર હે ને ધોવાઈ જાય નાકું। નહીં વરે હો। જો ગઈ બધી માટી।
થઈ તાકી હો આજ પહેલી ટ્રાય કરી નાખું વારવાની, હજી કોઈ દી વાયરું નથી. ચીકણી છે એટલે જ અઘરા લાગે ને. રેડી લે મને એમ કે નહીં ભલે. આપણે શરત હારી ગયા એટલે હવે નાકા બધાય મારે જ વારવા જોઈએ પાણીના. હા હવે એને નાકા વારવાના રહ્યા. હા મેં તો વારી દીધું નાકું. પાવડો લઈ લે હાથમાં બીજું હું. એ કહે તો નાકું તારાથી વરે જ નહીં. મેં કીધું નાકું વરી જાય, ચીકણી માટી બહુ ને અમારા ખેતરે, એટલે મેં નાકું તો વારી દીધું. હવે એને વારવાના રહ્યા. બધાય મારે વારવા રહ્યા, શરત હારી ગયા આપણે. જીરું બીજું હું બધાય જીરું હજી છે ઝીણકું એમ તા. ડુંગરે દેખાય મસ્ત. ભરાઈ ગયો ક્યારો. આપણે પંખો કન્ટિન્યુ ચાલુ જ હોય. ચાલુ થઈ ગયો. ઉગમણો પવન થયો ને એટલે અને આ આપણો હે ને દેશી જુગાડ. પવન બદલી ગયો એટલે ઉથમો ફીરે હે. આ ફરે ને એટલે થાળી વાગે એટલે હે ને ચકલા ના આવે. એ થાળી તૂટી ગઈ. હા એ હે ને મોટું ફેરવવું જોઈએ પંખાનું, પવન બદલી ગયો. એ નવી નાખવી જોઈએ. તાતા જીરું વડું થઈ જાય, આ વખતે હાલી જાય. આમ ફેરવી નાખ. હા એમ થાય લાગી ના જાય. એમ ફેરવી નાખ એટલે હેન ફરીએ. મૂકી દે દેવી. જો થયો ચાલો. દેશી જુગાડ છે આ, ચકલા ના બેહે. ક્યારો ભરાઈ જાય. અઘરા બહુ છે. બહુ અઘરા છે પણ વાંધો ના આવે, હરીતા જાય. કામ કરવું એમાં શું હોય, તો કામ ધારે તો માણસ કરી જ લે. હવે નાકું વારવું એમાં શું. પાવડામાં પાછી માટી ચોટી જાય. ખીરે ને જતા એ તો માણસ ધારે તો માટીને ઉખેડી નાખે. ઉખેડી નાખે ને અઘરા લાગે પણ ભરાઈ જાય, વાંધો ના આવે. કામ તો થઈ જાય. ધારે નહીં માણસ કરી લે, અને કરી લે તો જ ખેતી થાય ને, નકર કેમ થાય ખેતી. હાલો હવે દવાઈ નાખવાની છે મારે. ગુવાર ઉતારવાના હાલે. આ છે ને એકથી આ ગુવાર ખૂટે નહીં, ઝીણો બહુ દેહી રહ્યો ને એટલે બે જણા થાય તો ઉતરી જાય. ફટાફટ ઉતારી લઈએ. હજી પછી ટમેટા ઉતારવાના છે થોડા. હવે તો જો પીરોય પડવા માંડ્યો. પાછો વાવી દેવું તો વળી થાય. અંદર થોડાક છોટા ઉતરી ગયા ઓલી બાજુ.
રિયાને ભાવે ગુવારનું શાક રિયા મોટો ગુવાર આવે વડોળ ગુવાર હોય તો ઘણી ડોલ ભરાઈ જાય ઝીણો ઝીણો તો મૂળ ખૂટે જ નહીં આ રેવા દઈ જો આમાં બ્યાન થઈને આ ગુવાર ને ઝાડો છે ને